સમગ્ર ગુજરાતમાં 20 જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગે આપવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 3 દિવસનું માવઠું પડ્યું તો ખેડૂતોને રોડાવશે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે। ગુજરાત રાજ્યના હવામાનમાં ફેરફારથી ખેડૂત ચિંતામાં મુકાયા છે। ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભર શિયાળે વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આજથી 3 દિવસ એટલે કે 26, 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે તો ખેડૂતોના પાકને ભારે નુકસાન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। સમગ્ર ગુજરાતની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળે છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે અને ઠંડીનું પ્રમાણ પણ ખૂબ જ વધુ છે। ત્યારે ખેડૂતોએ વાવેલ શિયાળુ પાક જેમ કે જીરું, વરિયાળી, ઘઉં, શાકભાજી જેવા પાકને જો માવઠું પડશે તો ભારે નુકસાની વેઠવી પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં 63 હેક્ટરથી પણ વધુ જમીન ઉપર ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે જો કુદરતી કહેર માવઠા સ્વરૂપે વરસે તો જિલ્લાના ખેડૂતોનો શિયાળુ પાક પણ નિષ્ફળ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે જગતનો તાત હાલ તો ચિંતાતુર બન્યો છે।